કેટલા ખાધા છે બાકી એક નંબર બન્યા છે. તમારે ખાવા હોય તો આવી જાય. ફૂલામાં આવ્યો છે પહેલી વાર. મેક્સુ છે ને અમારે પહેલી વાર આવ્યો છે. આપી ગયું છે યાર. હેલો તો ફેમિલી, કેમ છો? મજામાં છો? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા પ્લોટે. કારણ કે અમારે મુંબઈથી મહેમાન આવ્યા હતા એટલે એની હારે આવ્યા છીએ. આ જો અમારા નાના ભાઈના ઘરના છે. અને હા ભાઈ કિશોરભાઈ, કેમ લાગ્યું? એક નંબર મસ્ત છે ને? એક નંબર, કાંઈ ઘટે નહીં. અને આ મુંબઈ વાળાને જો ધૂળ ન જોયું ને એટલે એની છોકરી જો ધૂળમાં રમવા મળી છે. આ અમારે બંસીબેન છે અને મેડમ આવી છે. જય માતાજી બધાને. હાલો મારા પ્લોટે મોજ કરવા. અને આ અમારા હાર્દિકભાઈ છે. જય માતાજી. અને આ મેક્સુ છે ને અમારે પહેલી વાર આવ્યો છે. આપી ગયું છે યાર. કારણ કે એને તડકો જોયો જ નહોતો. અને આ જોવો તો મુંબઈ વાળી છે ને ઊભી જ નથી થતી. તો તમને કેવું લાગ્યું અમારે પ્લોટે? કેવું લાગ્યું? સરસ લાગ્યું. સારું થાય ને મકાન? તો વાંધો નહીં. તમને ભાઈ કેમ લાગ્યું? એક નંબર, કાંઈ ઘટે નહીં. હા. પછી છે ને આવતી દિવાળી આવો ને એટલે લગભગ તમારે જો આયા જ આવવાનું થાય. તો આપણે ધાબે પર બેવું, ધાબા પર. પણ કંઈક પૈસા વધશે તો, નકર તો પછી ન્યા છે. ઘટે તો મોકલાઈ દેવા. હા જો એમ હોવું તો. અને આયા અમારે જો દાદા ને બેહી ગયા છે, માડી ને દાદા ને. આ અમારે મુંબઈથી દાદા છે અને આ અમારે માડી છે. કારણ કે એ સાંયે બેઠા છે આરામથી. તો ભાઈ હવે તાર પપ્પાને આવે છે કે? આવે છે, રસ્તામાં છે. હજી અમારા કાકા ને એના છોકરો ને અમારા બેન ને બધા આવે છે. અમે અહીંયા વહેલા આવી ગયા છે, એની વાટે છે. હમણાં થોડીક વારમાં આવે પછી તમને બતાવી. મિત્રો અત્યારે જો આ બધા ગોઠવાઈ ગયા છે. જો દાદરમાં બધા ગોઠવાઈ ગયા ને ઘેરે નથી જવું એલા? હજી ભાઈની વાટે છે કા? કોણ આવે છે? હા, અમારે એક નાનો ભાઈ આવે છે, એને લેવા ગયા છે. અને એને મકાન નથી જોયું એટલે આ અમારે જો બધા પાળી એને બેસી ગયા છે. મેક્સુભાઈને જો અત્યારે મોજ આવી ગઈ છે ને ઢોળે છે. એ જો તમે જો આગળ કેટલો એ ઢોળે. ફૂલામાં આવ્યો છે પહેલી વાર. બધાને ઢોળાવે છે. મેડમ બેસી ગયા છે. અને હવે અમારે ઓલા ભાઈ હજી આવ્યા નથી, એની વાટે ક્યારના છે. તો હવે જો એ થોડીક વારમાં આવે ને તો પછી અહીંથી સીધું આપણે ઘરે જવાનું છે. અને આજે આખા મરચાનો પ્રોગ્રામ છે. આખા મરચાના ખાવાના કિશોર? હે? આખા મરચાના? આખા ભરેલા. તમને ફાવ છે ને? તો બનાવવાનું કોણ છે? હે? તમને આવડે? હા. મેક્સુભાઈ ને મજા આવી ગઈ કારણ કે એને ખુલ્લી જગ્યા જોઈ નથી. અને દાદાને જો આજ શાંતિ થઈ ગઈ. મૂછું મોડે છે દાદા. શું કે? એને ખાતા હારું આવડે. કોને? આને ને? ઠીક, જીગાને. હા. તો હાલો મિત્રો, હવે થોડીક વારમાં ભાઈ આવી જાય પછી જવાનું છે. અરે જો દાઉદ ભાઈ આવી ગયા છે. મજામાં ને? કેમ જોવાઈ ગયું ને? મજા આવી ગઈ કે? આ શીલુ બેન છે અમારે. કેમ બેન? તો આ અમારે બધું સોહાણ પરિવાર આજ ભેગો થઈ ગયો છે. અને આ રાતે પ્રોગ્રામ છે આપણે આખા મરચાનો. હાલ છે ને? હાલે. થોડુંક શાકવાનું તો ડોક્ટર ના ન પડે કેમ? હાલા શીલુબેન અને અમારે બનશી બધા બનાવવાના છે. હા, અમારે તો સોપુબેન બે. સોપુબેન મજા આવી ગઈ ને? દિવાલે ચડીને બે ગઈ રોજ. હાલો પેલા છે ને બધાને થોડાક બે ફેરા મારીને મૂકી. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે જો આ દાઉદભાઈની જગ્યા કમ્પ્લીટ કરી દીધી છે. અમારે ભરતભાઈ આવી ગયા છે અને બંસી અંદર બધા જે છે બેઠા ને એને બધાને બતાવી દે એટલે બધાને ખબર પડે આનું ફેમિલી કવડું મોટું છે. તો ગાઈસ જો અહીંયા બધા કામ કરે છે. અમારે શું પ્રોગ્રામ છે? આખા મરચાં. હવે હીર બેન જો દૂધ પીવે છે. હીર, હા હીર. દ્રવ્ય ભાઈ તો બિસ્કિટ ખાય. દ્રવ્ય ખાય કે તો કર દે. આ જો બધા બેસી ગયા છે. શોપ બેન અમારે હું ખોલો છો? મેથી. એ બધા કામ કરવા પડ્યા. મમ્મી શું કરે છે? એ બેન વાસણ ખખડાવું તું જા અહીંથી. નહીં, અહીંથી અત્યારે બધા જ પડે ને હરખી. પણ હું આવું છું ને રસોડામાં, હું ચાકુ કોશિશ છું મને ચાકુ નથી મળતું એટલે. એવું છે આખા મરચાના ભજીયા અને ઓલા ભજીયા, સાદા ભજીયા. તો આવી જાવ બધા ખાવા. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બતાવું. બનાવી છે. અમારે જો ભજીયા બનવા મળ્યા છે. અમારે આરાધના બેન ને શિલ્પા બેન ને મંડાઈ ગયા છે. હારા બનવા જો બેન. અરે એમાં ઘટે નહીં કાંઈ. આખા મરચાના બન્યા છે.
અને વધારે તો મજા શું છે કે બધા અમારા ભાઈઓ ભેગા થઈને બનાવે છે એટલે કેમ અને શું છે આમ જો હા બે મદદ સરખી કરી છે હા. અને બેનો હાથ વધારે છે એ તો બે હા હું ભાઈ ભત્રીજી આમ કેનું થઈએ આ મામા થઈને બે હા તો કઈ અમે તો પૈસા પાસા કેમ અને આયા જો અમારે આગળથી નાના બહુ આવી ગયા છે અને આ અમારા પંકજભાઈના ઘરના કેમ રેડી બન્યું એક નંબર હજી બધા ટેસ્ટ કરે છે અને આ એ જો અમારે આજ તો અમારો આખું ભાઈઓ બધે ભેગા થઈ ગયા અમારે દાઉદભાઈ જમવા મળ્યા છે ઓછા ખાય છે તારે પાછા ઓછા ખાવાના આ અમારે ચેતનભાઈ છે આજ અમારે બધો પરિવાર ભેગો થઈને ખાવાનું છે ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો બધા જમવા બેઠી ગયા છે આ જો આખા મિરચાના હતા આખા મસ્ત મસાલા બને હો ભાઈ કેમ દીનું આતા કેવું લાગ્યું હે ને જો આ દઈ બેહી ગયો જમવા અને આ તો સંતોષ લેવા જ મેળો પરસેવો વળી ગયો એટલા પણ તો બધાને પરસેવો વળી ગયા છે તો જો બધાને પડસે ઓળી કેટલા ખાધા છે ને જો બાકી એક નંબર બન્યા છે તમારે ખાવા હોય તો આવી બે ખાધા ને સોળેલું શાક રોટલો ખાધો તો ભજીયા સરસ છે ને અને આ બધે જો બેઠી ગયા અડધા જમી જમીને વહી ગયા ના કાન તો અમારે જો કેમ ન થાય તો કેટલા ખાધા જો બરોબર એમ ને એમાં દ્રવ્ય ભેંસો બધા રમે છે અત્યારે જો રાતના વાગી ગયા છે કેટલા વાગ્યા 1 વાગી ગયો છે અને આજે કોઈને જો નીંદર નથી આવતી તું ખોટા ખોટું નીંદર કેમ અને આ ભાઈ અમારે હજી જાગે છે તો આપણો હે ઈ જગાડે તો જાગે એવું છે ઈ કે હુઈ જતા હુઈ જાય આ અમારે છે ને આ ભાઈને એટલે નાસ્તો કરવાનું મન થયું છે એટલે નાસ્તો કરીને પછી આપણે છે ને સુઈ જવાનું છે તો આજનો બ્લોક આપણે એન્ડ કરીશું હે શું થયું? નાસ્તો મંગાવ્યો છે. હા નાસ્તો જે આવે પછી એન્ડ કરી બરાબર ને હું દવાના ઘેનમાં જાગું તો અત્યારે તો આપણો નાસ્તો આવી ગયો છે શું છે ફેંકી ફેંકી છે હા શું છે સેન્ડવિચ આ સેન્ડવિચ છે અને આના માટે શું છે પછી ફેંકી ફેંકી દાબેલી દાબેલી ના તો જલસો કરી દીધો ને અમારે સાથે સેન્ડવિચ. આને છે ને ડૉક્ટરે સાદું ખાવાનું કીધું છે બરાબર ને પણ નાસ્તો તો કરવાનો જ કેમ નાસ્તો કરવાનો ને? કરવો જ પડે આ બેન ખાય છે આ ચટણી જો મસ્ત મજાની છે એક જ દે તો હાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરીશું ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધા જય માતાજી જય ચોરપડી બાય બાય